નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે એક નવી સરકારી ભરતી જાહેરાતની માહિતી સાથે હું આવી ગયો છું। તો સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્ય, જિલ્લા, બ્લોક કક્ષાએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને બોયઝ હોસ્ટેલ ખાતે 11 માસ માટે કરાર આધારિત ભરતી કરવા માટેની જાહેરાત આવી ગઈ છે। તો આપણે આ વિડીયોની અંદર આ વિવિધ પોસ્ટો માટેની જે જાહેરાત છે તેની સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ। મિત્રો, જો તમને આ સંપૂર્ણ માહિતીનો વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો। તો મિત્રો, હવે આપણે આગળ જોઈએ કે કઈ કઈ જગ્યાઓ માટેની આ ભરતી થવાની છે, એમાં માસિક ફિક્સ મહેનતાણું કેટલું મળશે, વિવિધ જગ્યાઓ કેટલી છે તે સંપૂર્ણ માહિતી આપણે જોઈએ। તો મિત્રો, અહીં છે જગ્યાનું નામ ઓફિસર ઇન્ચાર્જ સ્ટેટ આઈઈડી કોઓર્ડિનેટર જિલ્લા કક્ષાએ, જેમનું મહેનતાણું 35,000 હશે અને આ જગ્યાની સંખ્યા છે 01। જિલ્લા કક્ષાની જગ્યાની વાત કરીએ મિત્રો, તો મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર આઈઈડી કોઓર્ડિનેટર, તેમનો પગાર છે 27,000 અને કુલ જગ્યાની વાત કરીએ તો 07 જગ્યા માટે ભરતી કરવાની છે। 3 નંબરની જગ્યા મિત્રો જોઈએ તો આસિસ્ટન્ટ આર્કિટેક્ટનો પગાર 30,000 છે। કુલ જગ્યાઓની વાત કરીએ મિત્રો તો 10 જગ્યા ઉપર ભરતી થશે। હવે તાલુકા કક્ષાની જગ્યાઓની વાત કરીએ મિત્રો તો અહીં બ્લોક MIS કોઓર્ડિનેટર તાલુકા કક્ષાએ, જેનો પગાર 23,000 હશે, તેની જગ્યાઓ 7 છે। 5મા નંબરની જગ્યા છે બ્લોક રિસર્ચ પર્સન AR&VE, તેનો પગાર સ્કેલ છે 22,000 અને કુલ જગ્યાઓ છે 04। 6 નંબરની જે જગ્યા છે મિત્રો બ્લોક રિસર્ચ પર્સન નિપુણ એટલે પ્રજ્ઞા માટે, જેનો પગાર 22,000 છે અને કુલ જગ્યાઓ 02 છે। હવે મિત્રો, અહીં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કક્ષાની જગ્યાઓની વાત કરીએ તો વોર્ડન કમ હેડ ટીચર નિવાસી, તેની 25,000 પગાર છે અને કુલ જગ્યાઓ 53 છે। 8 નંબરની જે જગ્યા છે તેમાં આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી, ફક્ત મહિલા ઉમેદવારો જ અહીં અરજી કરી શકે છે, જેનો પગાર 15,000 છે। કુલ જગ્યાઓની વાત કરીએ તો 73 જગ્યાઓ ઉપર ભરતી કરવાની છે। 9 નંબરની અંદર જે જગ્યા છે તે હિસાબની બિન નિવાસી, ફક્ત મહિલા ઉમેદવારો જ અરજી કરવી, જેનો પગાર છે 8,500, કુલ જગ્યા 46 છે। હવે બોયઝ હોસ્ટેલ માટેની જે જગ્યાઓ છે તેની વાત કરીએ તો વોર્ડન ગૃહપતિ નિવાસી, જેનો પગાર છે 25,000 અને કુલ જગ્યાઓ 3 છે। 11 નંબરમાં જે જગ્યા આપવામાં આવી છે તે આસિસ્ટન્ટ વોર્ડન એટલે કે મદદનીશ ગૃહપતિ નિવાસી, તેનો પગાર 15,000 છે અને કુલ જગ્યાઓ 3 છે। આ જગ્યાઓ ઉપર ફક્ત પુરુષ ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે। હવે 12 નંબરની જે જગ્યા છે તે હિસાબની બિન નિવાસી મહિલા અથવા પુરુષ કોઈ પણ અરજી કરી શકે છે અને તેનો પગાર છે 8,500, કુલ જગ્યાઓ 4 છે। સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત રાજ્યમાં રાજ્ય કક્ષા, જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા, KGBV અને બોયઝ હોસ્ટેલ ખાતે ઉક્ત સંભવિત ખાલી રહેલ જગ્યાઓની ભરતી માટે તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। ક્રમ નંબર 7, 8 અને 9ની જગ્યા માટે ફક્ત મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે, તેમજ ક્રમ નંબર 10, 11 માટે ફક્ત પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકે છે। ઉપરોક્ત તમામ જગ્યાઓ પૈકી ક્રમ નંબર 1 માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 50 વર્ષ સુધીની રહેશે, જ્યારે ક્રમ નંબર 2 માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખે 45 વર્ષ સુધીની રહેશે। તેમજ ક્રમ નંબર 3 થી 12 સુધીની જગ્યાઓ માટે ઉમેદવારોની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખે 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। ઉમેદવારોએ ઓનલાઈન અરજી https www.ssa.gujarat.org વેબસાઇટ પર જઈ રિક્રુટમેન્ટ પર ક્લિક કરી અને કરવાની રહેશે। ઉમેદવારે અરજી કરતા પહેલાં વેબસાઇટ પર મૂકેલી ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકના પ્રકાર, મહેનતાણું અંગેની સૂચનાઓ, માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી। સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ તથા જિલ્લા પ્રોજેક્ટ ઓફિસ ખાતે રૂબરૂ ટપાલ કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં। તદ ઉપરાંત આવી મોકલેલી અરજીઓ માન્ય ગણાશે નહીં। ઉમેદવારોએ પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે
ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂર પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. હવે મિત્રો અહીં તમારે ઓનલાઈન અરજી ક્યારથી કરવાની છે તે આપવામાં આવી છે. તો ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 14/10/2025થી ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 30/10/2025. તો મિત્રો આ છે જાહેરાત સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, ગુજરાત શાળા શિક્ષણ પરિષદ, સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, સમગ્ર શિક્ષા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર 19 અને ગાંધીનગર. તો મિત્રો આ ટેબલની અંદર આપણને કઈ જગ્યાએ આ જગ્યાઓ ભરવાની છે તેની માહિતી આપવામાં આવી છે. તો ઓફિસ ઇન્ચાર્જ સ્ટેટ આઈડીસી કોર્ડિનેટર, સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ ગાંધીનગર ખાતે આ જગ્યા ભરવાની થશે. જિલ્લા કક્ષાની જગ્યાઓની વાત કરીએ તો મદદનીશ જિલ્લા કોર્ડિનેટર, આઈઈડી કોર્ડિનેટર વડોદરા જિલ્લા માટે છોટાઉદેપુર, મોરબી, પોરબંદર, જામનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા માટે આ જગ્યા છે. જ્યારે આસિસ્ટન્ટ આર્કિટેક્ટ માટેની જે જગ્યા છે તે અમરેલી, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, ગીર સોમનાથ, મહીસાગર, પંચમહાલ અને પોરબંદરમાં આ જગ્યા માટે ભરતી થશે. હવે તાલુકા કક્ષાની જગ્યાઓ જોઈએ તો બ્લોક MIS કોર્ડિનેટર તાલુકા કક્ષાએ જિલ્લો છોટાઉદેપુર, તેમાં નસવાડી તાલુકો છે, દાહોદ જિલ્લામાં ફતેપુર સિંગવડ તાલુકો છે, કચ્છ જિલ્લાની અંદર ભચાઉ, મુદ્રા અને રાપર તાલુકો છે, મહીસાગરની અંદર ખાનપુર જિલ્લા માટે ભરતી કરવાની થશે. હવે મિત્રો 5મા નંબરની અંદર બ્લોક રિસર્ચ પર્સનની જે જગ્યાઓ છે તે કયા જિલ્લામાં અને કયા તાલુકામાં છે તે જોઈએ તો જિલ્લો કચ્છ, જેની અંદર તાલુકો રાપર છે, મહીસાગર જિલ્લાની અંદર તમને બાલાસિનોર તાલુકાની અંદર આ ભરતી કરવાની થશે. જ્યારે સેકન્ડરી એજ્યુકેશન વિભાગ માટે પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલ તાલુકા માટે ભરતી કરવાની થશે. 6 નંબરની અંદર બ્લોક રિસર્ચ પર્સન નિપુણ માટે કયા જિલ્લામાં ભરતી કરવાની થાય છે તો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા માટે, સુરત કોર્પોરેશનમાં SMC માટે આ જગ્યા પર ભરતી કરવાની થાય છે. હવે વોર્ડન કમ હેડ ટીચર નિવાસી મહિલા ઉમેદવારોની કુલ 53 જગ્યા ખાલી છે. આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી મહિલા ઉમેદવારોની 73 જગ્યાઓ ખાલી છે. તે પત્રક આ સાથે સામેલ છે, તે તમારે જોઈ લેવાનું રહેશે. હિસાબનીશ બિન નિવાસી મહિલા ઉમેદવારોની 46 જગ્યાઓ ખાલી છે. હવે મિત્રો અહીં વોર્ડન ગૃહપતિ નિવાસી પુરુષ ઉમેદવારો માટે જિલ્લો અને તાલુકાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકો, બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકો, પંચમહાલ જિલ્લાનો ઘોઘંબા તાલુકો. આસિસ્ટન્ટ વોર્ડન મદદનીશ ગૃહપતિ નિવાસી પુરુષ ઉમેદવારો માટેના જિલ્લા અને તાલુકાની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં દ્વારકા તાલુકો, પાટણ જિલ્લામાં સમી તાલુકો, સુરેન્દ્રનગરમાં ચુડા તાલુકો. હવે 12 નંબરની જે જગ્યા છે હિસાબનીશ બિન નિવાસી મહિલા અથવા પુરુષ ઉમેદવારો માટે જિલ્લા અને તાલુકાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકો, દેવભૂમિ દ્વારકામાં દ્વારકા તાલુકો, નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકો, તાપી જિલ્લાની અંદર રૂકમી તલાવ, નિઝર આ જગ્યાઓ પર ભરતી કરવાની થતી હોય છે. હવે આપણે આગળ જોઈએ ખાલી જગ્યાઓની વિગત ક્રમ 8 આસિસ્ટન્ટ વોર્ડન. હવે અહીં જિલ્લા વાઇઝ પણ જગ્યાઓની માહિતી મિત્રો આપવામાં આવી છે, તે આપણે જોઈ લઈએ. તો બનાસકાંઠાની અંદર તમને 16 જગ્યાઓ પર ભરતી કરવાની છે, ભાવનગરની અંદર 2 જગ્યાઓ પર, બોટાદની અંદર 2 જગ્યાઓ, દેવભૂમિ દ્વારકાની 7 જગ્યાઓ, ગાંધીનગરમાં 0 જગ્યા છે, કચ્છ ભુજમાં 11 જગ્યા પર ભરતી થવાની છે, ખેડા જિલ્લામાં 1 જગ્યા, મહેસાણાની અંદર 1 જગ્યા, મોરબીની અંદર 1 જગ્યા, પાટણની અંદર 7 જગ્યા, રાજકોટની અંદર 1 જગ્યા, સુરેન્દ્રનગરની અંદર 22 જગ્યા, વડોદરાની અંદર 0 જગ્યા, RMCની અંદર 0 જગ્યા, VMCની અંદર 1 જગ્યા. આમ કુલ ટોટલ મળીને 73 જગ્યાઓ પર ભરતી કરવાની થાય છે. હિસાબનીશ બિન નિવાસીની જે વાત છે તે કયા જિલ્લામાં કેટલી જગ્યા છે તે જોઈએ તો અમદાવાદ જિલ્લાની અંદર 1 જગ્યા છે, આણંદ જિલ્લામાં 2 જગ્યા છે, અરવલ્લી જિલ્લામાં 0 જગ્યા છે, બનાસકાંઠામાં 8 જગ્યા છે, ભરૂચ જિલ્લામાં 0 જગ્યા છે, ભાવનગરમાં 0 છે, બોટાદમાં 0 જગ્યા છે, દાહોદની અંદર 6 જગ્યા પર ભરતી થશે, દેવભૂમિ દ્વારકાની અંદર 1 જગ્યા પર ભરતી થશે, ગાંધીનગર જિલ્લાની અંદર 0 જગ્યા પર ભરતી થશે, કચ્છ ભુજની અંદર 10 જગ્યા પર ભરતી થશે, મહેસાણાની અંદર 1 જગ્યા પર ભરતી થશે, મોરબી જિલ્લાની અંદર 1 જગ્યા પર ભરતી થશે, નર્મદા જિલ્લાની અંદર પણ 1 જગ્યા પર ભરતી થશે, પંચમહાલ જિલ્લાની અંદર 4 જગ્યા પર ભરતી થશે, પાટણ જિલ્લાની અંદર 3 જગ્યા પર ભરતી થશે, સુરત જિલ્લાની અંદર 1 જગ્યા પર ભરતી થશે, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 5 જગ્યા પર ભરતી થશે, તાપી જિલ્લામાં 1 જગ્યા પર ભરતી થશે, વડોદરા જિલ્લામાં
0 જગ્યા છે. વલસાડ જિલ્લાનો 1 જગ્યા પર ભરતી થશે. RMCની અંદર 0 જગ્યા પર ભરતી થશે અને VMCની અંદર પણ 0 જગ્યા છે. આમ કુલ મળીને હિસાબનીસની 46 જગ્યાઓ પર ભરતી કરવાની થાય છે. હવે મિત્રો પરિશિષ્ટ 3 અરજી કરવા સંબંધિત સૂચનાઓ અહીં આપી દેવામાં આવી છે. તો આપણે આ મુખ્ય સૂચનાઓ પ્રથમ જોઈ લઈએ. તો ઉમેદવારોએ ઓનલાઈન અરજી નિયત સમય મર્યાદામાં કરવાની રહેશે. ઓનલાઈન સિવાયની કોઈપણ અરજી રાજ્ય, જિલ્લા, બ્લોકની કચેરીએ સ્વીકારવામાં આવશે નહીં કે માન્ય રાખવામાં આવશે નહીં. ઓનલાઈન અરજી તારીખ 14/10/2025 થી ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30/10/2025 રહેશે. ઉમેદવારે જુદી જુદી જગ્યા માટે જુદી જુદી અરજી કરવાની રહેશે. એક જગ્યા માટે એક કરતાં વધુ અરજી કરી હશે તો છેલ્લી કરેલી અરજી માન્ય ગણવામાં આવશે. આ નિમણૂક કરારના ધોરણે 11 માસથી વધુ નહીં તેટલી મુદતની રહેશે. ઉપરોક્ત તમામ જગ્યાઓ પૈકી ક્રમ 1 માટે ઉમેદવારોની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખે 50 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. જ્યારે ક્રમ 2 માટેની જગ્યામાં ઉમેદવારની વયમર્યાદા 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. તેમજ ક્રમ 3 થી 12 સુધીની જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખે 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. હવે મિત્રો અહીં માસિક ફિક્સ મહેનતાણાની જુદી જુદી જગ્યાઓ માટેની માહિતી આપવામાં આવી છે. તે આપણે ઉપર પણ જોઈ લીધી છે. તો આપણે આ માહિતી સ્કીપ કરી અને આપણે આગળ વધીએ. 8મા નંબરની અંદર એક સૂચના આપવામાં આવી છે કે ઉમેદવારોએ કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. આ અંગેનો જરૂરી આધાર રજૂ કરવાનો રહેશે. આ અંગે સરકારશ્રીના ભરતી અંગેના પ્રવર્તમાન નિયમો અનુસાર આધાર રજૂ કરવાનો રહેશે. 9 નંબરની જે સૂચના છે તેમાં લખ્યું છે કે ઉમેદવારે ઉપરોક્ત જગ્યાઓ માટે અંગ્રેજી, ગુજરાતી, હિન્દી ભાષાનું લેખિત મૌખિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. 10 નંબરની જે સૂચના છે તેમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખને ધ્યાને લઈ મર્યાદા તથા અનુભવની ગણતરી કરવામાં આવશે. 11 નંબરની સૂચનામાં જોઈએ તો કોઈપણ ઉમેદવારનો અનુભવ માગેલી જરૂરી શૈક્ષણિક લાયકાત પૂર્ણ થયા પછીનો માન્ય ગણાશે. 12 નંબરની જે સૂચના છે તેમાં લખ્યું છે કે ઉમેદવારે ઓનલાઈન અરજીમાં દર્શાવેલી જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગતોમાં ઇન્ટરવ્યૂ દરમિયાન ઓરિજિનલ પ્રમાણપત્રોની ચકાસણી વખતે ક્ષતિ જણાય તો ઉમેદવારની કોઈ પણ રજૂઆત ગ્રાહ્ય રહેશે નહીં. તેમજ તેમની ઇન્ટરવ્યૂમાંથી અને મેરિટ લિસ્ટમાંથી તેમને બાકાત કરવામાં આવશે કે રદ કરવામાં આવશે. તો મિત્રો અહીં અલગ અલગ પ્રકારની માહિતી આપવામાં આવી છે. હવે મિત્રો અહીં 18 નંબરની એક સૂચના આપવામાં આવી છે કે ઓનલાઈન અરજી સબમિટ કર્યા બાદ સ્ક્રીન પર દર્શાવવામાં આવેલી એપ્લિકેશન નંબર ઉમેદવારોએ નોંધી લેવાનો રહેશે. હવે અહીં 19 નંબરની અંદર તમને અરજી ઓનલાઈન કઈ રીતના કરવાનું છે તે સ્ટેપ બાય સ્ટેપ બધી જ માહિતી આપવામાં આવી છે. તો તમારે ઓનલાઈન અરજી કરવા માટે આ બધા સ્ટેપને અનુસરવાના રહેશે. અને ઇન્ટરવ્યૂ વખતે પ્રિન્ટ લીધેલ અરજીપત્રકમાં અરજદારને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ તથા અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. એટલે તમારે તમારા અરજી ફોર્મની પ્રિન્ટ પણ કાઢી લેવાની રહેશે. હવે અહીં મિત્રો તમારી પસંદગી પ્રક્રિયા કઈ રીતના કરવામાં આવશે અને ગુણપત્રક કઈ રીતના ગણવામાં આવશે તેની પણ અહીં માહિતી દરેક જગ્યા મુજબ આપવામાં આવી છે. એ પણ તમારે આ જાહેરાતને ડાઉનલોડ કરી અને જોઈ લેવાની રહેશે. અહીં છેલ્લે એક નોંધ આપવામાં આવી છે કે પ્રિન્ટ કાઢ્યા પછી હાથથી સુધારા વધારા કરેલી અરજીપત્રક સ્વીકારવામાં આવશે નહીં. ઇન્ટરવ્યૂ માટેની સૂચના, મેરિટ લિસ્ટ વગેરે માટે ઓનલાઈન https www.ssa.gujarat.org વેબસાઇટ જોતા રહેવાની ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે. આ જગ્યાઓ માટે અરજી કર્યા પછી કોઈપણ પ્રકારનો ઉમેદવારો સાથે પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં. તો મિત્રો આ જગ્યાઓ માટે જો તમે અરજી કરવા માંગતા હોય તો તમારે આ જાહેરાતને ssa.gujarat.org પરથી ડાઉનલોડ કરી અને સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી જ તમારી લાયકાત પ્રમાણે તમારે અરજી કરવાની રહેશે. તો મિત્રો આ હતી સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્ય, જિલ્લા, બ્લોક કક્ષાએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને બોયઝ હોસ્ટેલ ખાતે 11 માસ માટે જે કરાર આધારિત ભરતી કરવાની છે તે જગ્યાઓની સંપૂર્ણ માહિતીનો વિડીયો. જો તમને આ માહિતીનો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. આભાર, ધન્યવાદ.